હેલો દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો લેક્ચર છે માઇક્રો પ્રોસેસર. હવે મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે માઇક્રો પ્રોસેસર એ આપણે ચેપ્ટર કમ્પ્લીટ કર્યું અને સાથે સાથે મિત્રો તમે જેવું ચેપ્ટર પૂરું કર્યું હશે એટલે તમને એમ થાય કે સાહેબ આમાં આપણે જે ઇન્સ્ટ્રક્શન આવે એ ઇન્સ્ટ્રક્શન આપણે ભણી જ નહીં. મિત્રો ઇન્સ્ટ્રક્શન માં એવું છે કે ઇન્સ્ટ્રક્શન મિત્રો ટુ ધ ફેક્ટ જ કહું છું. ઓકે, એવું કઈ નહીં કે ભાઈ શું કરું ને એવું નહીં. હવે ઇન્સ્ટ્રક્શન મિત્રો ઘણી બધી છે. ઇન્સ્ટ્રક્શન મારા ખ્યાલથી કહો તો 80 થી 90 છે. હવે એ ઇન્સ્ટ્રક્શન બધી યાદ રાખવી, હું તમને યાદ રખાવું એમાં ટાઈમ બગડે એના કરતા મારું એટલું માનવું છે કે ભાઈ આપણે 3 માર્ક ઓછા આવે, 2-3 માર્ક ઓછા આવે તો કઈ ફેર પડે નહીં અને મોસ્ટ ઓફ ઈ બધું અથવામાં નીકળી જાય છે. એટલે કે ઈ કઈ ચિંતા કરવાની જેવું જરૂર નથી. પ્રોગ્રામ પૂછાય છે, જીટીયુ માં કોઈ હજી સુધી પૂછાણો નથી. મેં છેલ્લા પેપર જોયા બધી પ્રોગ્રામ નથી પૂછાણો, પરંતુ એક તમારી મિડ સેમ છે એ મિડ સેમ માં પ્રોગ્રામ પૂછાય છે. તો એ પ્રોગ્રામ આપણે મિત્રો જેવું આપણે માઇક્રો કંટ્રોલર આ ચેપ્ટર પૂરું કરીશ એટલે તમને પ્રોગ્રામ પણ કરાવી દઈશ, એટલે એની કઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આજે આપણે નવું ચેપ્ટર ધમાકેદાર શાનદાર રીતે આપણે મિત્રો શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ ચેપ્ટરનું નામ છે માઇક્રો કંટ્રોલર. યસ, લાસ્ટ લેક્ચર આપણે અત્યાર સુધી આપણે ભણ્યું માઇક્રો પ્રોસેસર. ઇટ ઇઝ અ બેઝિક કન્સ્ટ્રક્શન, બેઝિક વર્કિંગ પ્રિન્સિપલ ઓફ માઇક્રો પ્રોસેસર. એનું આપણે જોયું. તો આ જે છે માઇક્રો કંટ્રોલર, ઓલું હતું 8085 માઇક્રો પ્રોસેસર અને આ છે 8051 માઇક્રો કંટ્રોલર. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધેમ? એક માઇક્રો પ્રોસેસર છે અને એક માઇક્રો કંટ્રોલર છે. ઓકે, બીજો એક ક્વેશ્ચન થાય કે ભાઈ સાહેબ ઓલરેડી માઇક્રો પ્રોસેસર હતું તો માઇક્રો કંટ્રોલર શું કામ આવ્યું ભણવાનું અને શું કામ ઇન્વેન્ટ થયું? યસ, સાચી વાત છે. તો મિત્રો એનો આપણે વાત કરીએ કે ભાઈ ઓલરેડી માઇક્રો પ્રોસેસર હતું તો શા માટે જરૂર પડી માઇક્રો કંટ્રોલર, અને આ ચેપ્ટર આપણા ભણવા માટે શું આગળ બેનિફિટ છે, આગળ આપણે ક્યાં ભણવામાં આવશે, આની શું એપ્લિકેશન શું છે તે રિયલમાં એ આપણે સમજીએ. મિત્રો માઇક્રો પ્રોસેસર મિત્રો એક એવું ડિવાઇસ હતું કે ભાઈ અલગ અલગ એમાં ઇનપુટ પોર્ટ, આઉટપુટ પોર્ટ અને એ જે મેમરી ડિવાઇસ એમાં હતા નહીં. મારે લાર્જ મેમરી સ્ટોર કરવી હોય અથવા મારે ડેટા સ્ટોર કરવા હોય તો માઇક્રો પ્રોસેસરમાં ઇટ ઇઝ નોટ સ્ટોર, એટલે કે આપણે સ્ટોર કરી શકતા નહોતા. એમાં માત્ર ને માત્ર આપણે તમને ખ્યાલ છે 64 KB આપણે 8085 માઇક્રો પ્રોસેસરમાં આપણે ડેટાને સ્ટોર કરી શકતા હતા. 64 KB એટલે માત્ર એક ફોટો માન એટલો સ્ટોર કરી શકાય, એટલે કે એ આપણે પોસિબલ નથી. તો અને એમાં અલગ અલગ જે માઇક્રો પ્રોસેસર છે, માઇક્રો પ્રોસેસરમાં એમાં સાઈઝ પણ છે. સાઈઝ પણ મોટી હતી, આવડી મોટી તો સાઈઝ છે નહીં. તો તમને તમારી કોલેજમાં બતાડશે, લગભગ માઇક્રો પ્રોસેસર હશે તમારી કોલેજમાં. તો ન હોય તમે કહો કે સાહેબ મને ફોટો બતાડો તો વધારે ખ્યાલ આવે. તો 8085 માઇક્રો પ્રોસેસર સાઈઝમાં બહુ મોટું હોય છે અને એનું કામ છે એક ગૂંચવાડા ભર્યું હોય છે અને સાથે સાથે એમાં ઇન્સ્ટ્રક્શન બધી યાદ રાખવી પડે, ઘણું બધું કરવું પડે મિત્રો. હવે આવું બધું ન કરાય એટલા જ માટે એક નવું એક ઇન્વેન્ટ થયું કે ભાઈ આ એટલું બધું વસ્તુ છે એને એક જ માં નાખી દઉં તો, એટલે કે માત્ર ને માત્ર એક ચિપ માં બધું નાખી દઉં તો કેવું સારામાં સારું. તો બધા એક વિચારવા માંડે કે એ વાત બધી સારી છે પણ મૂકવું કેમ? આપણને ખબર છે કે બહુ પહેલા જમાનામાં આપણું જે કોમ્પ્યુટર જ્યારે ઇન્વેન્ટ થયું 1960 માં, એટલે કે લગભગ 1945-46 માં પેલું જે કોમ્પ્યુટર, એ કોમ્પ્યુટર આપણા રૂમ જેવડા હતા અને અત્યારે એમાં ડેટા પણ એટલો બધો સ્ટોર નતો થઈ શકતો આવડું મોટું કોમ્પ્યુટર હોવા છતાં. અને અત્યારે આપણે કોમ્પ્યુટર ખાલી લેપટોપ અથવા કોમ્પ્યુટર આપણા રૂમમાં સમાઈ જાય છે, એટલે કે આપણે બેગમાં સમાઈ જાય છે અથવા આપણા પોકેટમાં પણ સમાઈ જાય છે અને એના કરતા વધારે સ્ટોરેજ ડિવાઇસ વાળું. મિત્રો ક્યાંથી ક્યાં આપણે ક્યાં હતા ને ક્યાં અત્યારે છીએ? તો ડ્યુ ટુ ધીસ ઇલેક્ટ્રોનિક્સ સેમિકન્ડક્ટર ડિવાઇસ મિત્રો આ બધા આપણે કરીએ છીએ યુઝ. એટલા માટે જે સાઈઝ એ હતી ને અત્યારે સાઈઝ કેવી થઈ ગઈ, સાવ નાની. કિંમતમાં પણ સસ્તા, સાઈઝમાં નાના, ફટાફટ રિસ્પોન્સ આપે. તો મિત્રો આપણું કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટર ઇઝ અ વન ટાઈપ ઓફ માઇક્રો કંટ્રોલર. કેવું? ખોટું નથી. કેમ? કારણ કે આપણું જે કોમ્પ્યુટર હોય, આપણું લેપટોપ હોય, એમાં એક જ લેપટોપમાં એક જ કોમ્પ્યુટરમાં બધું વસ્તુ હોય છે. જેમ કે એમાં રેમ પણ હોય, રોમ પણ હોય, એમાં ઇનપુટ આઉટપુટ ડેટા પણ હોય, પોર્ટ્સ પણ હોય, ઇન્ટરનલ ક્લોક સર્કિટ પણ હોય, ટાઈમર સર્કિટ પણ હોય,
કંટ્રોલ સર્કિટ પણ હોય, પ્રોગ્રામ કાઉન્ટર પણ હોય, બધી વસ્તુ માત્ર ને માત્ર એક ડિવાઇસમાં, એક ચિપમાં આવી જાય તો એ જે નવું એક ડિવાઇસ એને આપણે કહેશું માઇક્રો કંટ્રોલર. તો મિત્રો સમજીએ, હાલમાં સિંગલ ચિપ જે કોમ્પ્યુટર એ વધુ પ્રખ્યાત થઈ રહ્યો છે. તો એવા સમયમાં કોમ્પ્યુટર આપણે જે હાલમાં જે કોમ્પ્યુટર સિસ્ટમ છે કે જેમાં CPU, RAM, ROM, ટાઈમર, ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે. માઇક્રો કંટ્રોલર પણ એવી જ એક ચિપ છે કે જેમાં આ બધાનો એક જ ચિપમાં ઉપયોગ થઈ જાય અને આથી જ તેને સિંગલ ચિપ કોમ્પ્યુટર કહી શકીએ. તો માઇક્રો કંટ્રોલર ઇઝ વન ટાઈપ ઓફ સિંગલ ચિપ કોમ્પ્યુટર અને માઇક્રો કંટ્રોલરમાં RAM, ROM, ઇનપુટ આઉટપુટ પોર્ટ છે જે માઇક્રો પ્રોસેસરમાં આવા કે પોર્ટ બોર્ડ છે નહીં. માઇક્રો કંટ્રોલ ક્યાં મેં યુઝ કરું? માઇક્રો કંટ્રોલમાં મિત્રો વોશિંગ મશીન, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, વોચડોગ, ટાઈમર એવી જગ્યાએ પણ આપણે આને યુઝ કરી શકીએ. માઇક્રો કંટ્રોલમાં ALU, એક્યુમ્યુલેટર, રજિસ્ટર, પ્રોગ્રામ કાઉન્ટર, RAM, ROM, ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ, સર્કિટ, ક્લોક સર્કિટ, ટાઈમર, કાઉન્ટર બધાનો મિત્રો સમાવેશ આપણે એક જ ચિપમાં થાય છે. માઇક્રો પ્રોસેસર આધારિત જે સિસ્ટમ આપણે ડિઝાઇન કરી છે માટે માઇક્રો પ્રોસેસરને એક્સટર્નલ મેમરી અને બીજા ઇનપુટ આઉટપુટ ડિવાઇસની જરૂર પડે છે, જોડવા પડે છે. આપણે મિત્રો હમણાં મેં તમને માઇક્રો પ્રોસેસર ઓવરડેમથી બતાવ્યું હતું અને એની સામે ઇનપુટ આઉટપુટ પોર્ટ મેં આપણે જોડ્યા હતા, ખબર છે ને? તો એમાં અલગથી પોર્ટ જોડવા પડે. પરંતુ આ જે માઇક્રો કંટ્રોલર છે એની અંદર જ ઇન્ટરનલ મેમરી તેમજ ઇનપુટ આઉટપુટ ફંક્શન હોય, એના કારણે માઇક્રો પ્રોસેસર કરતા માઇક્રો કંટ્રોલર વધુ ફાયદારૂપ બને છે. અને આ માઇક્રો કંટ્રોલર એના what are the advantages of human beings? તો some advantages, first of all cost decrease છે, cost બહુ ઓછી છે compared to this માઇક્રો પ્રોસેસર. કોસ્ટ સાઇઝ નાની છે, રિલાયબલ વિશ્વસનીય છે, એક્સટર્નલ ડિવાઇસ જોડવા પડતા નથી, બહુ ઓછા જોડવા પડે છે. આમ તો જોડવા જ નથી પડતા, આમ કે મેં યુઝ કરેલો છે માઇક્રો કંટ્રોલરનો મિત્રો. લેસ ટાઈમ રિક્વાયર્ડ. મિત્રો જે ઇનપુટ આઉટપુટ સાયકલ હોય, મશીન સાયકલ, ટી સ્ટેટ, ઇન્સ્ટ્રક્શન સાયકલ, તો એ આની જે સાયકલ છે આઉટપુટ એટલે કે આઉટપુટનો રિસ્પોન્સ છે એ વેરી ક્વિક છે મિત્રો. અને છે સિસ્ટમ કેવી છે મિત્રો? બહુ સિમ્પલ, ગૂંચવડા ભરી ગઈ છે જ નહીં. સિમ્પલ પોર્ટમાં જોડી દો, જે તમારો પ્રોગ્રામ લખો હોય સ્ટોર કરો, ડાયરેક્ટ આઉટપુટ. માઇક્રો પ્રોસેસરનું મિત્રો કેટલું બધું ગૂંચવડા ભર્યું હોય છે એટલે માઇક્રો કંટ્રોલ એવું કઈ કશું હોતું જ નથી. પ્લેટ કરો, જે તમારે પ્રોગ્રામ કરાવવો છે ને કયો કે મારે આ કરવું છે, ડાયરેક્ટ આન્સર. બીજું એક કરવાનું જ છે. અને આની કરતા પણ લેટેસ્ટ અત્યારે તો ટેકનોલોજી આવી ગઈ છે, રાસ્પબેરી પાઈ એક ચિપ છે જે યુઝ કરવામાં આવે છે મિત્રો. તો આ બેઝિક ઓવરવ્યુ આજના લેક્ચરમાં, એટલો ઇન્ટ્રોડક્શન ઓફ ધ માઇક્રો કંટ્રોલર, તો બેઝિક ઓવરવ્યુ છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છે એ છે માઇક્રો કંટ્રોલરનો પિન ડાયાગ્રામ, કે કેમ આપણે માઇક્રો પ્રોસેસરમાં પિન ડાયાગ્રામ ભણ્યા હતા એવી જ રીતે આમાં પણ આપણે માઇક્રો કંટ્રોલરનો પિન ડાયાગ્રામ ભણશું. અને માઇક્રો કંટ્રોલરમાં કઈ એક પિન વિશે આપણે સમજવાનું છે. અને પછી આપણે એનો ઓલામાં આપણે આર્કિટેક્ચર ડાયાગ્રામ જોઈતા, આમાં પણ આર્કિટેક્ચર ડાયાગ્રામ છે મિત્રો. આ જે ચેપ્ટર છે 12 કે 15 માર્કનું ચેપ્ટર અને આમાં માત્ર 5 ક્વેશ્ચન છે. હા મિત્રો, 5 થી 6 જ ક્વેશ્ચન અને 5 થી 6 ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે. તો આપણે આ ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન આપણે જાવો જોઈએ નહીં. હેલો દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે માઇક્રો કંટ્રોલર એટલે કે માઇક્રો કંટ્રોલર ચેપ્ટર, માઇક્રો પ્રોસેસર પૂરું કર્યું અને નવું ચેપ્ટર કે જેનું આપણે ઇન્ટ્રોડક્શન લીધું હતું, માઇક્રો કંટ્રોલર. તો માઇક્રો કંટ્રોલર શું છે એનું બેઝિક આપણે માહિતી આપેલી. તો મિત્રો, આ જે ચેપ્ટર છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે આપણે નેક્સ્ટ ચેપ્ટર ભણવા માટે, એટલા માટે આ ચેપ્ટર બહુ અગત્યનું બની જશે. હવે આ ચેપ્ટરમાં આપણે જે માઇક્રો પ્રોસેસર માટે ભણ્યા એટલે કે ભાઈ માઇક્રો પ્રોસેસર 8085 એનો પિન ડાયાગ્રામ, એનું આર્કિટેક્ચર, એડવાન્ટેજીસ, એ બધું આમાં પણ આપણે ભણવાનું છે. પણ ઓનલી ધ ડિફરન્સ ઇઝ માઇક્રો કંટ્રોલર. તો આજના લેક્ચરમાં આપણે શું ભણવાનું છે એ તમને ઓવરવ્યુ કહી દઉં કે શું આજે કરવાના છે, પછી આપણે લેક્ચર આપણું સ્ટાર્ટ કરીએ. કે આજના લેક્ચરમાં આપણે 8051 નું આર્કિટેક્ચર, પિન ડાયાગ્રામ એ બંને વસ્તુ આપણે ભણવાના છે. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ લેક્ચર બની જશે તમારી માટે અને 3 કે 4 માર્ક માટે
એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો મિત્રો સ્ટાર્ટ કરીએ આજનો પહેલો જ ક્વેશ્ચન કે જે છે 8051 નો પિન ડાયાગ્રામ આકૃતિ સહિત સમજાવો. તો મિત્રો તમને એમ થાય કે આ 8051 એ શું એ માઇક્રો કંટ્રોલર છે, એનું મેઇન વસ્તુ ઇન્ટેલ પ્રોસેસર છે. શું છે? ઇન્ટેલ પ્રોસેસર. જેમ કે તમારા લેપટોપ માં ડિફરન્ટ ટાઈપના અથવા કોમ્પ્યુટરમાં ડિફરન્ટ પ્રકારના પ્રોસેસર હોય, પણ એ કંપની કઈ? ઇન્ટેલ. પણ હું તમને એમ કહું તમારા પાસે ક્યુ પ્રોસેસર છે, તમે કહો ભાઈ ઇન્ટેલનું. હું એમ કહું મારે ઇન્ટેલનું જ છે, પણ ક્યુ પ્રોસેસર વર્ઝન ક્યુ? તો તમે એમ કહો મારા પાસે i5 છે, ઓકે, એમ કે મારી પાસે i3 છે, તો કેમ કે મારે i7 છે. તો એ ડિફરન્ટ ટાઈપના પ્રોસેસર હોય છે, પણ કંપની કઈ? ઇન્ટેલ કંપની. એવી જ રીતે જે 8051 છે એક વર્ઝન છે કે જેની કંપની છે MCS. કઈ છે મિત્રો? MCS 51. તો આ MCS 51 સિરીઝનું એક 8051 કંટ્રોલર છે. આ એક નથી, આવા તો 8051 આ એક, પછી બીજું છે 8057, પછી છે 8031. આવા ઘણા બધા પ્રકારના કે જે MCS સિરીઝના અલગ પ્રકારના માઇક્રો કંટ્રોલર આવેલા છે. જેમ કે સેમસંગ કંપની એક છે, પરંતુ એની સેમસંગ કંપની સિરીઝના કેટલા બધા મોબાઈલ છે? J7 સિરીઝ, J8, J9, એટલે ડિફરન્ટ. એટલે એનો મતલબ કે સિરીઝ ઘણી બધા પ્રકારમાં એક આપણે હું એમ સમજી લઉં કે ભાઈ J7 મોબાઈલને સમજી જાવ તો મને એ સિરીઝ વિશે બધાના વિશે મને ખ્યાલ આવી જાય. તો મિત્રો અહીંયા આપણે એ જ સમજવાનું છે કે હું ઓનલી એક માઇક્રો કંટ્રોલરને સમજી જાઉં તો બીજા એના જેવા સિરીઝના જેટલા માઇક્રો કંટ્રોલર હોય તો બધાને સમજી શકું. યસ. તો એટલા માટે આપણે અહીંયા 8051 જે કંટ્રોલર છે એ તમારા સિલેબસમાં મૂક્યું, જે સૌથી ઇઝીએસ્ટ એક્સપ્લેનેશન અને આપણે અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. તો એ આપણે 8051 કે જે MCS 51 સિરીઝનું એક કંટ્રોલર છે. તો આ જે કંટ્રોલર જેનો પિન ડાયાગ્રામ તમે ફૂલ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, એ તમે 8051 આપણે 8085 માઇક્રો પ્રોસેસર જેવું જ 40 પિનનું એક ડિવાઇસ છે. તો એ 40 પિનમાં ટોટલ એ જે 40 પિન છે એને ડ્યુઅલ ઇનલાઇન પેકેજ કહેવાય, અથવા એને શોર્ટમાં કેવું હોય તો DIP કહેવાય. શું કહેવાય? DIP. તો 40 પિન છે. એમાં જે 32 પિન છે એ 32 પિન તો માત્ર ને માત્ર ઇનપુટ આઉટપુટ પેરેલલ ડેટા માટે ટ્રાન્સફર કરવા માટે આપણે યુઝફુલ થાય છે, અને બાકીની જે 4 પિન છે એ કંટ્રોલ ફંક્શન માટે ઉપયોગ થાય છે. બાકીની 2 પિન છે એ આપણે ક્લોક જનરેશન માટે યુઝ થાય છે, અને જે આપણે વધી 2 પિન એનો યુઝ થાય છે પાવર સપ્લાય માટે. તો મિત્રો તમે સમજી ગયા હશો કે ટોટલ 40 પિન છે, એમાં 32 બીટ ઇનપુટ આઉટપુટ ડેટા માટે, બાકીની 4 પિન કંટ્રોલ ફંક્શન માટે, 2 પિન કે જે ક્રિસ્ટલ ફ્રીક્વન્સી માટે, ક્લોક જનરેશન માટે, અને બાકીની જે વધેલી 2 પિન એ આપણે પાવર સપ્લાય માટે યુઝફુલ થાય છે. તો આ આખો જે પિન ડાયાગ્રામ છે એ પિન ડાયાગ્રામ 40 પિન વિશે કેમ આપણે 8085 માઇક્રો પ્રોસેસરમાં સમજાતા, આમાં પણ આપણે બધી પિન વિશે સમજવાનું છે. પરંતુ અહીંયા થોડુંક ડિફરન્ટ છે, બીકોઝ અહીંયા જે 40 પિનમાંથી અહીંયા 4 પાર્ટ પડી ગયા. 32 પિન તો આ જ છે, 4 પિન તો આ જ છે. તો આપણે સમજવું બહુ ઈઝી પડી જશે મિત્રો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વી હેવ ડિસ્કસ્ડ પાવર સપ્લાય સિગ્નલ્સ, એટલે કે પાવર સપ્લાય સિગ્નલની ઓનલી ફોર બે જ પિન છે. એક છે કે ભાઈ +5 વોલ્ટ આપણે સપ્લાય આપી છે એ VCC, અને એક જે ઓટોમેટિક એટલે VPP એટલે કે જે આપણે ગ્રાઉન્ડ તરીકે આપણે આપી છે એટલે ગ્રાઉન્ડ સિગ્નલ આપણે મળે એ. તો પાવર સપ્લાય સિગ્નલ 2 પિન છે. પછી છે ક્લોક જનરેશન. તો ક્લોક જનરેશન આપણે આ ભણી ગયા, હવે આપણે આ ભણી છીએ. જે ક્લોક જનરેશન છે ફ્રીક્વન્સી છે, તો એ ફ્રીક્વન્સી જનરેટ કરવા માટે એમાં 2 પ્રકારની ક્રિસ્ટલ 1 અને ક્રિસ્ટલ 2 નો ઉપયોગ કરવામાં આવે છે. અને અહીંયા મિત્રો આ જે માઇક્રો કંટ્રોલર છે એ કઈ ફ્રીક્વન્સી ઉપર વર્ક કરે છે? એ માત્ર 12 મેગાહર્ટ્ઝ ટુ 16 મેગાહર્ટ્ઝ. મેગા એટલે શું? 10⁶. ઓકે, બીજું યાદ રાખજો, મેગા એટલે 10⁶ હર્ટ્ઝ થાય.
એ ફ્રીક્વન્સી ઉપર વર્ક કરે છે. તો હવે જોઈએ કંટ્રોલ ફંક્શન, કે બાકીના જે વધી કંટ્રોલ ફંક્શન વિશે માહિતી આપી લઈએ. કંટ્રોલ ફંક્શન ની પિન કેટલી છે? હમણાં સાહેબે કીધું એ પ્રમાણે 4 પિન છે. કઈ કઈ? તો મિત્રો એક્ઝામમાં ખાલી આ જ ટોપિક 2 માર્કમાં પૂછી નાખે કે આખો પિન ડાયાગ્રામ નો પૂછે, એની જગ્યાએ આ 2 માર્કમાં પણ ક્વેશ્ચન પૂછાય કે 8051 માઇક્રો કંટ્રોલરમાં કંટ્રોલ ફંક્શન કેટલા પ્રકારની છે, કઈ કઈ સમજાવો. તો મિત્રો આ 3 માર્કનો પણ ક્વેશ્ચન બની શકે અને 2 માર્કનો પણ ક્વેશ્ચન બની શકે. તેમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્કસ કરીએ કે ભાઈ એમાં પહેલી પિન છે ALE, બીજી પિન છે PSEN, ત્રીજી છે EA અને ચોથી છે રીસેટ. તો મિત્રો ફરીથી આપણે જોઈએ કેવી છે. એટલે ALE એડ્રેસ લેચ એનેબલ કહેવાય, PROG એટલે પ્રોગ્રામ કહેવાય. આ જે પિન છે એ પિન નો ક્યાં યુઝ થાય? 8051 માઇક્રો કંટ્રોલરમાં. તો આ જે પિન છે ALE એડ્રેસ લેચ એનેબલ જે પિન છે એ આપણે જે એક્સટર્નલ મેમરી છે, એટલે કે બાહ્ય મેમરી, એટલે કે ભાઈ જે મેં કોઈ કોમ્પ્યુટર જોડેલું છે કે ભાઈ લેપટોપ જોડેલું છે અથવા મેં કોઈ રોબોટ જોડેલો છે, તો એની જે ડેટા સ્ટોરેજ માટે છે એ ડેટા સ્ટોરેજ માટેની જે મલ્ટીપ્લેક્સ ડેટા છે, એક કરતા વધારે ડેટા છે, એને ડીમલ્ટીપ્લેક્સ કરવા માટે આ આપણે પિનનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે પિન છે એ એનું વર્કિંગ સેમ કોના જેવું છે? 8085 માઇક્રો પ્રોસેસરમાં ALE પિન હતું, સેમ એનું પિન કામ છે કે જ્યારે હાઈ સિગ્નલ આવે ત્યારે ઓન થાય, ત્યાં સુધી ઓન ન થાય. એટલા માટે આ મોસ્ટ ઓફ હાઈ સિગ્નલ આવે, હાઈ આપણે સિગ્નલ મળે છે 1 સિગ્નલ, ત્યારે આ ALE ઓપરેટ થાય. હવે જોઈએ કે જે પ્રોગ્રામ કે જે લો સિગ્નલ ઉપર વર્ક કરે છે એ શું છે? કે જ્યારે આંતરિક EPROM એટલે કે ઇલેક્ટ્રિકલી પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, EPROM. આપણે આ બધા ROM વિશે આપણે ભણવાનું છે. તો આ જે EPROM છે કે જે એક ડેટા સ્ટોરેજ ROM છે, RAM ROM છે, એ આપણે ઓનલી ફોર ડેટાને સ્ટોરેજ કરવા માટેની એક ડિવાઇસ છે કે જે પ્રોગ્રામિંગ વખતે આપણે ઇનપુટ તરીકે કાર્ય કરે છે. કોણ? કે ભાઈ આપણે EPROM ના પ્રોગ્રામિંગ વખતે ઇનપુટ તરીકે આપણે આ જે પિન છે આપણે એનો યુઝ કરી શકીએ. ક્યાં કોના ઇનપુટ વખતે? કે જ્યારે 8051 માઇક્રો કંટ્રોલરમાં જ્યારે આપણે પ્રોગ્રામ લખીએ છીએ ત્યારે સિગ્નલ કેવું હોય? લો સિગ્નલ હોય. બીજી પિન ની વાત કરું તો એ છે પ્રોગ્રામ સ્ટ્રોબલ એનેબલ, કે જેનું ફૂલ ફોર્મ છે, જેનું નામ છે PSEN એમ પણ કહી શકાય. આ જે પિન નો યુઝ ક્યાં થાય છે? કે જે બાહ્ય મેમરી છે, એટલે કે એક્સટર્નલ મેમરી સાથે કાર્ય કરે છે અને ત્યારે આ સિગ્નલ કેવો હોય છે? મોસ્ટ ઓફ લો સિગ્નલ તરીકે વર્ક કરે છે. એટલું સમજવાનું છે. EA એટલે કે એનેબલ એક્સેસ શું છે? એનો યુઝ ક્યાં થાય છે? કે જે બાહ્ય મેમરી એટલે કે એક્સટર્નલ મેમરી સાથે લો સિગ્નલ થાય ત્યારે આ વર્ક કરે છે અને જ્યારે આપણે ઇનપુટ આપવાનું હોય ત્યારે એ લો સિગ્નલ તરીકે એનેબલ થાય છે. અને આ જે સિગ્નલ છે એ ઓન ચિપ EPROM, એટલે કે જ્યારે EPROM ને ચાલુ કરવાની છે એ દરમિયાન આને 21 વોલ્ટ મળે છે જ્યારે VPP એ સિગ્નલ હું ઓન કરું ત્યારે. અને છેલ્લું અને લાસ્ટ છે કે જેનું નામ છે રીસેટ. તો રીસેટ શું છે? તો રીસેટ ભાઈઓ કે જે એક કરતા વધારે મશીન સાયકલ આવતી હોય અને આ બધી મશીન સાયકલને મારે પછી શું ઓવર થઈ જાય, તો એ મશીન સાયકલ આવે ત્યારે આપણે માઇક્રો કંટ્રોલરને રીસેટ કરવું પડે કે જેથી મારો ડેટા એકબીજા સાથે ઓવરલેપ ન થાય. ઓવરલેપ એટલે એકનો ડેટા બીજામાં ન જાય, એટલા માટે આપણે રીસેટ કરવું પડે. આપણો જે મોબાઈલ પણ ઘણી વખત તમે હેંગ થઈ જાય છે બરોબર, તો આપણે શું કરો છો? રીસેટ કરો છો ને. તો એવી રીતે મિત્રો આપણા માઇક્રો કંટ્રોલર છે કે તો માઇક્રો પ્રોસેસર છે એને આપણે રીસેટ કરવો મસ્ટ બી રિક્વાયર્ડ, જરૂરી છે. તો મિત્રો અહીંયા કંટ્રોલ ફંક્શનની આપણે 4 પિન વિશે આપણે માહિતી આપી. પહેલી હતી ALE એડ્રેસ લેચ એનેબલ, બીજી હતી PSEN કે જેને આપણે પ્રોગ્રામ સ્ટ્રોબલ ઇનપુટ કહેતા એનેબલ હતા, ત્રીજું છે કે જેને આપણે એનેબલ એક્સેસ અને ચોથી છે રીસેટ. ઓકે, તો આપણે ટોટલ કેટલી પિન? 8 પિન વિશે માહિતી આપી મેં તમને. હવે આપણે જે બાકીની 32 પિન છે તો મિત્રો એનું નામ છે 32 પિન્સ ઇનપુટ આઉટપુટ ડેટા, એટલે કે પેરેલલ IO ડેટા એમ પણ કહી શકીએ. તો મિત્રો આને ચાલો સમજીએ. તો
તો હવે જોઈએ આપણે જે લાસ્ટ 32 બિટ્સ બાકી હતી કે જે પેરેલલ ઇનપુટ આઉટપુટ ડેટા કહેવાય, કે જેમાં પેરેલલ ઇનપુટ આઉટપુટ જે પિન છે એની વહેંચણી છે, એ વહેંચણી માટે આપણે 4 પોર્ટનો આપણે યુઝ કરી છે. કેટલા પોર્ટ્સનો? 4 પોર્ટ્સ, એટલે ડિફરન્ટ ટાઈપના પોર્ટ 0, 1, 2 and 3 4 પોર્ટનો આપણે યુઝ કરીએ છીએ. હવે આ ચારે પોર્ટ છે, એ ચારે પોર્ટને દરેક જે પોર્ટ છે એને સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર એટલે કે આપણે SFR કહીશું. શું કહીશું? SFR, સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. SFR માં ઇનપુટ આઉટપુટ એડ્રેસ આપવામાં આવેલ હોય છે. એટલે કે જેટલા આ બધું એડ્રેસ છે એને ઇનપુટ તરીકે ક્યાં આપવામાં આવે છે કે ભાઈ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર એટલે કે SFR માં આપણે એડ્રેસ તરીકે રાખેલું હોય છે, જેથી જે ઇનપુટ એટલે કે પોર્ટ છે એ પોર્ટ દ્વારા જે આપણે કાર્ય કરાવવા માંગી છીએ એ બધું પેલા સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર એટલે કે SFR માં ઇનપુટ આઉટપુટમાં એડ્રેસમાં આપવામાં આવેલ હોય છે એવું આપણે કહી શકીએ. તો આવી રીતે મિત્રો તમે આ 4 પોર્ટ છે, એ ચારે પોર્ટ, મિત્રો વસ્તુ ધ્યાન રાખજો, ઘણા છોકરાઓ અહીંયા ભૂલ એ કરે છે કે 4 પોર્ટ 1 2 3 4 નહીં, એવું ભૂલ નહીં કરતા. 1 2 3 4 નથી, પોર્ટ 0 થી ચાલુ થાય છે. પોર્ટ 0, 1, 2 and 3 અને એમાં આપણે સૌથી પહેલું આપણે જોઈએ પોર્ટ 0. તો પોર્ટ 0 છે એ શું કરે કે ભાઈ 8 બીટ ની કાર્યક્ષમતા ધરાવતો, એટલે એમાં માત્ર ને માત્ર 8 બીટ આપણે લઈ શકી અને આપણે મોકલી શકી. એટલે કે બાય ડાયરેક્શનલ આપણે એક પોર્ટ છે, ડેટા આવે અને જાય, એટલે કે રિસીવિંગ એન્ડ ટ્રાન્સમિટિંગ એ ડેટા કરી શકે છે. મલ્ટીપ્લેક્સ્ડ ડેટા એડ્રેસ બસ તરીકે કામ કરે છે. તો મલ્ટીપ્લેક્સ્ડ ડેટા એટલે કે એક કરતા વધારે આપણે ડેટાને આપણે ટ્રાન્સમિટ કરી શકીએ છીએ, એઝ અ બસ તરીકે પણ કામ કરે. બસ એટલે શું કે નંબર ઓફ કંડક્ટર હોય અને આપણે ખબર જ છે ભાઈ, ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન બસ ભણી ગયા ને. પોર્ટ 1 એ જ છે, વધારે કઈ એમાં આપણે સમજવાનું નથી. ખાલી ઓનલી ફોર તમારે એટલો લખો કે 8 બીટ ની એડ્રેસ ડેટા ની કાર્યક્ષમતા ધરાવે છે અને બાય ડાયરેક્શનલ છે. પોર્ટ 2 એ અગત્યનો છે. પોર્ટ 2 છે કે જેમાં 8 બીટ બાય ડાયરેક્શનલ ડેટા એડ્રેસ ની જે ઉપલી બાઇટ છે ને સેન્ડ કરવા માટે હાયર ઓર્ડર ડેટા બસ તરીકે કામ કરે છે. એટલે કે પોર્ટ 2 માં જેટલા આપણે ખબર છે કે ઇન્સ્ટ્રક્શન 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન સમજી લ્યો. 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન માં શું કરતા, એમાં બે ઇન્સ્ટ્રક્શન આવતી કે ભાઈ લોઅર બાઇટ ઇન્સ્ટ્રક્શન અને હાયર બાઇટ ઇન્સ્ટ્રક્શન. તો પોર્ટ 2 એવું છે કે જેમાં હાયર બાઇટ ઇન્સ્ટ્રક્શન હોય, હાયર બાઇટ ડેટા હોય, તો એમાં જ આપણે શું કરીએ, એમાં આપણે મોકલીએ છીએ. તો પોર્ટ 0 શું કામ કરે છે કે ભાઈ, તો પોર્ટ 0 છે એ બાય ડાયરેક્શનલ મલ્ટીપ્લેક્સ ડેટા ને ટ્રાન્સમિટ કરવા માટે યુઝ થાય છે, એઝ અ બસ તરીકે કામ કરે છે. પોર્ટ 1 શું કરે વાલા, તો એમાં 8 બીટ અને બાય ડાયરેક્શનલ એ જ છે. પોર્ટ 2 શું કામ કરે કે જે ઇન્સ્ટ્રક્શન છે, એડ્રેસ છે, એ એડ્રેસ ની ઉપલી બાઇટ છે એને જ આપણે ટ્રાન્સમિટ થવા દે છે, અથવા એને આપણે ડેટા બસ તરીકે કાર્ય કરે છે. અને છેલ્લું છે કે ભાઈ આ પોર્ટ 0, 1 આ 2 છે, એ બધા એ જે ત્રણ પોર્ટ છે એનો આપણે યુઝ જનરલી આપણે ક્યાં યુઝ કરીએ કે જે આપણે ઓન ચિપ EPROM માં પ્રોગ્રામેબલ કરવા માટે આપણે યુઝ કરવામાં આવે છે. અને આપણે ખબર છે કે પોર્ટ 0 એ ઇન્સ્ટ્રક્શન બાઇટ મેળવવા માટે, લાવ ભાઈ લાવ, એટલે કે ફેચિંગ કરવા માટે. શું કરવા માટે? ફેચિંગ. આ તમે આપણે ભણી ગયા, ફેચ કરવું. ફેચ એટલે શું? કોઈ ઇન્સ્ટ્રક્શન ને મેળવવી. તો એ પોર્ટ 0 છે એ ઇન્સ્ટ્રક્શનની બાઇટ મેળવવા માટેનું કામ કરે છે. જ્યારે પોર્ટ 1 અને 2 એ પોર્ટ 1 છે એ શું કામ કરે છે? પોર્ટ 1 એ પોર્ટ 1 છે એમાં લોઅર બીટ એટલે કે એમાં નીચલી બીટ આવે છે, અને પોર્ટ 2 છે એ મિત્રો એમાં ઉપલી બીટ સ્ટોર થાય છે. તો મિત્રો હવે તમને સમજાઈ ગયું છે પોર્ટ 2 માં હુકામ ઉપલી બીટ આવી, સમજાયું? તો અને પોર્ટ 1 માં તમે પણ કહી શકો કે પોર્ટ 1 છે એમાં લોઅર બીટ ડેટા આપણે બસ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે પોર્ટ 2 માં આપણે હાયર બાઇટ ડેટા બસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને પોર્ટ 3 શું કામ કરે છે? તો એ 8 બીટ બાય ડાયરેક્શનલ છે, પરંતુ એમાં થોડાક એડવાન્સ એમાં આપણે ઉપયોગ આવે છે, અને એડવાન્સ એના ફંક્શન છે પોર્ટ 3 ના. એ પોર્ટ 3 મિત્રો એ સિરિયલ ઇનપુટ આઉટપુટ ઇન્ટરપ્ટ તરીકે યુઝ થાય, ટાઈમર એન્ડ કંટ્રોલ ઇનપુટ આઉટપુટ તરીકે કામ કરે, અને રીડ એન્ડ રાઇટ કંટ્રોલ ફંક્શન માટે પણ યુઝ થાય. ધેટ્સ વાય ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્ટ 3. કારણ કે મિત્રો જ્યારે એ પોર્ટ 3 ડેટા છે એની સાથે મેં કોઈ પોર્ટ 3 છે એની સાથે જો મેં કોઈ પ્રોજેક્ટ જોડેલો છે,
તો એ પ્રોજેક્ટને હું કાર્ય કરાવવા માટે રીડ કરાવવું પડે, રાઇટ કરાવવું પડે, અને સાથે સાથે જે કોમ્પ્યુટરમાં હું એમ આપું ગો રોબોટ રેડી, તો એ ગો રોબોટ છે એ કોને આપશે ભાઈ? એ પોર્ટ 3 ને આપશે, કારણ કે એ હું ઇન્ટરફેસિંગ કરાવવાનું છું. એ ઇન્ટરફેસિંગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું, આપણે ઇન્ટરફેસિંગ કેવી રીતે કરાવવું. હવે તો એ જે ઇન્ટરફેસિંગ છે એ હું સિરિયલ ઇનપુટ આઉટપુટ ડેટા વડે અથવા આપણે કાઉન્ટર એન્ડ ટાઈમર વડે આપણે પોર્ટ 3 નો ઉપયોગ કરીને આપણે કરશું. તો મિત્રો અહીંયા જે પોર્ટ 3 છે એ પોર્ટ 3 માં ટોટલ 7 બીટ છે. એમાં પોર્ટ જે 3.0 એ રિસીવિંગ ડેટા તરીકે, પોર્ટ 3.1 ટ્રાન્સમિટ કરવા માટે, 3.2 ઇન્ટરપ્ટ, 3.3 ઇન્ટરપ્ટ એટલે કે ઇન્ટરપ્ટ T0, ઇન્ટરપ્ટ T1, T0 એટલે કે ટાઈમર, ટાઈમર T1, રાઈટ એન્ડ રીડ. ઓકે, તો આવી રીતે મિત્રો આ જે બધું વસ્તુ છે એ તમને 8051 જે આપણે માઇક્રો કંટ્રોલર એની 40 પિન વિશે મેં તમને આપણે સમજ્યું. તો 40 પિન માંથી 32 પિન એવી હતી કે જે ઓનલી ફોર પેરેલલ ઇનપુટ આઉટપુટ તરીકે યુઝ કરતા. એના પાછા 4 પોર્ટ 0, 1, 2 એન્ડ 3. હવે આ ચારે પોર્ટ છે એના યુઝ અલગ અલગ પ્રકારના છે મિત્રો. પછી આપણે જોયું કે ભાઈ બાકીની 4 વૈધી એ બાકીની 4 વૈધી એ કંટ્રોલ ફંક્શન માટે યુઝ થાય છે. બાકીની 2 વૈધી એ પાવર સપ્લાય માટે, અને જે વધેલી છે એ આપણે ક્યાં યુઝ કરશું કે જે આપણે મોસ્ટ જનરલી એ ક્યાં યુઝ કરતા હતા આપણે હમણાં જોયું. તો મિત્રો આવી રીતે આપણે તમે વાત તમને જોઈ કંટ્રોલ ફંક્શન માટે યુઝ કરતા, પછી ઇનપુટ આઉટપુટ તરીકે યુઝ કરતા. તો આવી રીતે 40 પિન નો આપણે યુઝ કરીને આપણે 8051 નો પિન ડાયાગ્રામ આપણે સમજ્યું. મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું એ છે 8051 નો આર્કિટેક્ચર ડાયાગ્રામ. આપણે 8085 માઇક્રો પ્રોસેસર હતા, 8085 માઇક્રો પ્રોસેસર એનો પણ આર્કિટેક્ચર ડાયાગ્રામ જોયો હતો ને, એવો જ આપણે આમાં પણ સમજવાનું છે. તો એ પણ એક્ઝામમાં 4 કે 7 માં પૂછાય કે 8051 માઇક્રો કંટ્રોલર નો આર્કિટેક્ચર ડાયાગ્રામ દોરી અને સમજાવો. તો પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. બાય. હેલો દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડમીમાં સ્વાગત કરું છું. મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે માઇક્રો પ્રોસેસર એમાં આપણે મિત્રો એનો પિન ડાયાગ્રામ સમજ્યા હતા. પિન ડાયાગ્રામમાં એક પિન વિશે આપણે માહિતી જોઈ હતી, અને સાથે સાથે આપણે એના જેટલા સિગ્નલ્સ છે એ પાવર સિગ્નલ કહેવાય, કંટ્રોલ ફંક્શન ક્યાં ક્યાં છે. પછી આપણે એ જોયું કે ભાઈ પોર્ટ 0, પોર્ટ 1, પોર્ટ 2, પોર્ટ 3 કેટલા પોર્ટ છે, કેવી રીતે વર્ક કરે છે, સિમ્પલ એના ડેફિનેશન આપણે જોયું હતું. આજના લેક્ચરમાં આપણે કરવાના શું છે કે ભાઈ આપને ખ્યાલ છે કે ભાઈ 8051 માઇક્રો કંટ્રોલર એ એની સાથે સાથે બીજા બધા પણ કંટ્રોલર છે, 8751 છે. પછી ઈ MCS 51 ફેમિલીમાં આ બે માઇક્રો કંટ્રોલર આવે છે. તો ભાઈ આ જે માઇક્રો કંટ્રોલર છે એ માઇક્રો કંટ્રોલ 8051 શું કામ ફેમસ થઈ ગયું એટલું બધું? કારણ કે અગત્યની લાક્ષણિકતા ક્યાં ક્યાં એવી કેરેક્ટરિસ્ટિક ધરાવે છે કે જે બીજા બધા જે માઇક્રો કંટ્રોલર છે 8255 છે, 8751 છે એના કરતા આ થોડુંક ચડિયાતું છે, થોડુંક એડવાન્સ છે. શું ફીચર્સ છે આમાં? તો એ આપણે આજના લેક્ચરમાં જોવાનું છે. અને અહીંથી મિત્રો ક્વેશ્ચન પૂછ્યો જીટીયુ વાળાએ. શું ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ 8051 માઇક્રો કંટ્રોલર છે એની લાક્ષણિકતા લખો. તો મિત્રો આ 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ 8051 ની માઇક્રો કંટ્રોલરની જે લાક્ષણિકતા લખી સમજાવો, તો 6 લાક્ષણિકતા તમને લખવી પડે. એમાં પહેલી લાક્ષણિકતા તમને કહું કે ભાઈ 8051 માઇક્રો કંટ્રોલર ઈ કેવી કેરેક્ટરિસ્ટિક ધરાવે છે. તો ભાઈ 8 બીટ ALU એક્યુમ્યુલેટર રજિસ્ટર A અને રજિસ્ટર B સાથે હોય છે. 8051 માઇક્રો કંટ્રોલર છે એમાં 8 એનું જે એરિથમેટિકલ લોજિક યુનિટ એટલે કે ALU કે જેમાં આપણે એરિથમેટિક પ્રોગ્રેશન આપણે બધી પ્રોસેસ કરી છે એ 8 બીટ નું હોય છે, આપણે ખબર જ છે. એક્યુમ્યુલેટર A અને B રજિસ્ટર સાથે હોય છે. બીજી શ્રેણી લાક્ષણિકતા છે કે ભાઈ એમાં 16 બીટ નું પ્રોગ્રામ કાઉન્ટર અને ડેટા પોઇન્ટર હોય છે. 8 બીટ નું પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ કે ફ્લેગ રજિસ્ટર હોય છે. 8 બીટ સ્ટેક પોઇન્ટર રજિસ્ટર હોય છે. 4 KB ઇન્ટરનલ ROM કે EPROM હોય છે. મિત્રો અહીંયા યાદ રાખજો કે ભાઈ 4 KB ની મિત્રો માત્ર 4 KB ની ઇન્ટરનલ ROM કે EPROM હોય છે. મિત્રો અહીંયા આગળ આપણે સમજવા જેવો એક પોઈન્ટ કહી શકાય કે ભાઈ 4 KB મિત્રો 4 KB માં આપણે ઘણું બધું સ્ટોર કરી શકીએ. તો આપણે 4 KB યસ મિત્રો 128 બાઇટ ની ઇન્ટરનલ RAM માં આવેલી હોય છે. એમાં આ 128 બાઇટ ના RAM એમાં
આ ત્રણ પ્રકારે આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. એમાં પહેલું, એમાં 128 બાઇટ માંથી 8 રજિસ્ટરો સાથેની 4 રજિસ્ટર પેર હોય. આપણે HL પેર જોઈ હતી ને, DE પેર, HL પેર, એ બધી 16 બાઇટ ના બીટ એડ્રેસેબલ RAM માં આપણે કઈ જગ્યાએ એડ્રેસ કરવું તો એના 16 બાઇટ્સ ના બીટ એડ્રેસેબલ હોય છે. 80 બાઇટ્સ ની જનરલ પર્પઝ ડેટા મેમરી માટે સ્ટોર કરવામાં આવે છે. તો મિત્રો આ તમને અગત્યનું તમને કહું, આમાં મોસ્ટ ઓફ 8 બીટ ને 16 બીટ તમારે યાદ રાખવાનું, જેથી તમને ખબર પડી જાય કે ભાઈ 8 બીટ ALU એક્યુમ્યુલેટર A અને B રજિસ્ટર સાથે હોય છે. 16 બીટ પોઇન્ટર પ્રોગ્રામ કાઉન્ટર અને ડેટા પોઇન્ટર હોય છે. 18 બીટ નું પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ કે ફ્લેગ રજિસ્ટર હોય છે. 8 બીટ નું સ્ટેક પોઇન્ટર રજિસ્ટર હોય છે. મિત્રો આ ફેક્ચ્યુઅલ ડેટા છે. ઓકે, આ બધી આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું છે. હવે જોઈએ આમાં લાસ્ટ લેક્ચરમાં ભણી કે પિન ડાયાગ્રામ. એ પિન ડાયાગ્રામમાં ઇનપુટ આઉટપુટ પોર્ટ હતા કે નહીં તો આમાં લખો હવે 4 પ્રોગ્રામેબલ પોર્ટ્સ હોય છે. બે 16 બાઇટ ના T0 અને T1 ટાઈમર હોય છે. ફૂલ ડુપ્લેક્સ SBUF, ફૂલ ડુપ્લેક્સ SBUF, S બફર સિરિયલ કોમ્યુનિકેશન માટે હોય છે. એટલે કે સિરિયલ કોમ્યુનિકેશન કરવું છે, બરોબર, મારે એક બાર મોટર છે અને મારે લેપટોપ થ્રુ ને આ કંટ્રોલ કરવી છે, તો મારે બાય યુઝિંગ માઇક્રો કંટ્રોલર થી હું કંટ્રોલ કરી શકી, તો એ ફૂલ ડુપ્લેક્સ S બફર ની મદદથી હું કરી શકું. કંટ્રોલ રજિસ્ટર, તો કંટ્રોલ રજિસ્ટર ક્યાં છે તો ભાઈ SCON, TCON અને PCON. SCON, TCON અને PCON અને છેલ્લું છે TMOD. IP અને I એ શું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું વધારે. ઓસિલેટર અને ક્લોક સર્કિટ આમાં હોય છે. તો મિત્રો 8051 હું તમને કહું 8085 માઇક્રો પ્રોસેસરની પણ લાક્ષણિકતા જોઈ હતી કે નહીં? યસ. તો એમાં એટલો બધા આપણે સિરિયલ કોમ્યુનિકેશન નહોતા કરી શકતા, એમાં કંટ્રોલ રજિસ્ટર નહોતા, પછી બીજું શું હતું કે ભાઈ એમાં 128 બાઇટ ની ઇન્ટરનલ RAM નહોતી. પરંતુ અહીંયા 8051 માઇક્રો કંટ્રોલમાં શું ડિફરન્સ છે એ બે માનામાં? તો આમાં ડિફરન્સ છે કે એટલા બધા વધારે આપણે એનું વર્ક કરાવી શકીએ અને આપણા માટે એ અગત્યનું છે. તો આ હતી 8051 માઇક્રો કંટ્રોલની લાક્ષણિકતા. ભાઈ સમજો મિત્રો? ઓકે, હવે આપણે જોઈએ કે ભાઈ 8051 માઇક્રો કંટ્રોલરનો એનો લોજિક ડાયાગ્રામ. તો મિત્રો 8051 નો લોજિક ડાયાગ્રામ છે એ આપણે સમજીએ. પહેલા તમને ફૂલ સ્ક્રીનમાં 8051 નો માઇક્રો કંટ્રોલર ડાયાગ્રામ તમને બતાડી દઉં, અને તમારા મટીરીયલમાં પણ છે, હવે કઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા હું દોરીશ તો સમાશે નહીં, એટલા માટે તમારે મટીરીયલમાં છે સાથે જોતા જાઓ, અને હું અહીંયા એક ટોપિક તમે કરાવતો જાઓ, એ તમે ટેલી કરતા જાઓ, જોતા જાઓ. ઓકે મિત્રો, તો ચાલો હવે જોઈએ 8051 માઇક્રો કંટ્રોલરનો જે લોજિક ડાયાગ્રામ છે એ લોજિક ડાયાગ્રામના એક પેરામીટર વિશે. ચાલો મિત્રો, તો મિત્રો હવે આપણે જોઈએ કે 8051 માઇક્રો કંટ્રોલરનું આર્કિટેક્ચર. તો મિત્રો જે 8051 નું ઇન્ટરનલ બંધારણ છે, તો મિત્રો આપણે 8085 માઇક્રો પ્રોસેસરનું પણ ઇન્ટરનલ બંધારણ જોયું કે નહીં, એનો પણ આપણે આર્કિટેક્ચર ડાયાગ્રામ જોયો તો. ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્કિટેક્ચર ડાયાગ્રામ હતો 8085 માઇક્રો પ્રોસેસરનો. તો એવી જ રીતે મિત્રો આનો 8051 માઇક્રો કંટ્રોલરનો આર્કિટેક્ચર છે. મિત્રો 8051 નો ઇન્ટરનલ કન્સ્ટ્રક્શનમાં ઇન્ટરનલ જે ડાયાગ્રામ છે એમાં કોનો સમાવેશ થાય? તો સૌથી પહેલા તમારે એ પોઈન્ટ લખવાનું કે ભાઈ જે 8051 નું ઇન્ટરનલ બંધારણ છે એમાં 8 બીટ ALU, આંતરિક RAM એટલે ઇન્ટરનલ RAM, ઓન ચિપ ROM, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર, એડ્રેસ રજિસ્ટર, કંટ્રોલ એન્ડ ટાઇમિંગ સર્કિટ, ઓસિલેટર સર્કિટ અને સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર એટલે કે આને આપણે ટૂંકમાં કહીશું SFR, સ્પેશિયલ ફંક્શન રજિસ્ટરનો સમાવેશ થાય છે. હવે આપણે એક એના વિશે આપણે સમજતા જઈએ. તો સૌથી પહેલા આપણે સમજશું કે ભાઈ ANB રજિસ્ટર. ANB રજિસ્ટર એટલે કે A રજિસ્ટર એટલે કે એક્યુમ્યુલેટર. તો ભાઈ એક્યુમ્યુલેટરમાં શું કરવામાં આવે છે? આપણને ખબર છે કે મિત્રો એક્યુમ્યુલેટરમાં છે એમાં આપણે એરિથમેટિક પ્રોગ્રેશન કરીએ છીએ. તો એરિથમેટિક પ્રોગ્રેશન કરવા માટે A રજિસ્ટરનો યુઝ થાય છે. એરિથમેટિક ઇન્સ્ટ્રક્શનનો સમાવેશ બીટ પરની ગણતરીમાં એક્સટર્નલ ડેટા ટ્રાન્સફર કરવા માટે થાય છે. પરંતુ ભાઈ B રજિસ્ટરનો ક્યાં યુઝ થાય? તો B રજિસ્ટર છે એનો યુઝ મલ્ટીપલ અને ડિવિઝિબલ જે આપણે પ્રોસેસ હોય એના માટે આપણે B રજિસ્ટરમાં આપણે સ્ટોરેજ કરવાનું. તો ભાઈ આ બંને રજિસ્ટર છે, A રજિસ્ટર અને B રજિસ્ટર. એ બંને રજિસ્ટર 8051 8 બીટના 8 બીટના 32 રજિસ્ટર 128 બાઇટમાં આવેલ હોય છે. મિત્રો આપણને ખબર છે બીટ મોટું કે બાઇટ? બીટ મોટું કે બાઇટ? તો ભાઈ આ બીટ મોટું કોના કરતા? બાઇટ કરતા. એનો મતલબ 8 બાઇટ ના 32 રજિસ્ટર એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ માં આવેલા હોય છે એવું કહેવામાં આવે છે.
તે ચાર બેંક ધરાવે છે. કઈ B0 B1 B2 B3 કે જેમાં 8 રજિસ્ટર R0 અને R1 સોરી R0 to R7 સ્વરૂપે ગોઠવેલા હોય છે. કેવી રીતે ગોઠવેલા હોય છે હમણાં આપણે જોઈએ. તો આ વસ્તુ તો કે ભાઈ A અને B રજિસ્ટરો, A રજિસ્ટરનો ક્યાં યુઝ થાય, B રજિસ્ટરનો ક્યાં યુઝ છે એટલું લખો તો ઇનફ છે, બીજું કે લખવાની જરૂર નથી. પછી છે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ અથવા ફ્લેગ રજિસ્ટર. મિત્રો એક્ઝામમાં આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન ભાઈ કે ભાઈ 8051 માઇક્રોકન્ટ્રોલરમાં પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ દોરીને સમજાવો. 8051 માઇક્રોકન્ટ્રોલરમાં ફ્લેગ રજિસ્ટર કેટલા છે સમજાવો. તો મિત્રો આપણે 8085 માઇક્રો પ્રોસેસર હતું એમાં પણ આ ભણી ગયા હતા, એમાં પણ ફ્લેગ રજિસ્ટર હતા. તો એનામાં શું ડિફરન્સ છે? નથિંગ ડિફરન્સ નથી, પણ અહીંયા એક પોઈન્ટનો ડિફરન્સ છે. શું છે એ તમે કહો. એમાં પણ કેરી ફ્લેગ આવતો, યસ. ઓક્સિલરી કેરી ફ્લેગ આવતો, યસ. પણ F0 એટલે કે યુઝર ફ્લેગ રજિસ્ટર નહોતો આવતો. એનો મતલબ કે આપણે જે પ્રમાણે મારે ઓપરેટ કરાવવું હોય તો અહીંયા આપણે કરાવી શકીએ, બટ not operate the 8085 microprocessor, but we can here operate by using F0 register. F0 એટલે કે user flag register. Okay, RS1 અને RS0 એ શું છે મિત્રો? RS1 અને RS0 શું છે એ તમે સમજાવું. કે એમાં RS1 અને RS0 કે ભાઈ જો RS1 મેં પહેલા 00 લીધું, બે રજિસ્ટર છે, એ રજિસ્ટર પહેલા મેં 00 લીધું તો સિલેક્શન શું થાય? 0 નું થશે. પછી હું 01 લઉં, 10 ને 1. તો મિત્રો આ રીતે આપણે રજિસ્ટર બેંક ને હું સિલેક્શન કરી શકું. તો અહીંયા શું થશે? 1, અહીંયા શું થશે? 2 અને 3. તો આવી રીતે મિત્રો આપણે સિલેક્શન કીધું ને, 4 બીટની રજિસ્ટર સિલેક્શન બેંક. તો આ B0 B1 B2 B3 કે જેમાં 4 બેંક, તો 1 2 3 અને 4 ચાર બેંક નું સિલેક્શન આપણે રીતે કરી શકીએ. ઓવરફ્લો બેંક, ઓવરફ્લો ફ્લેગ આપણે ખબર છે, ભણી ગયા છીએ કે ભાઈ બીટ છે, બીટ ઓવરફ્લો થઈ જાય, સરવાળો કરે એટલે એક કેરી વધે તો એને ઓવરફ્લો કહેતા. પેરિટી ફ્લેગ, ઓડ પેરિટી, ઇવન પેરિટી આપણે ખબર છે, તો આ પેરિટી ફ્લેગ. તો આવી રીતે મિત્રો ફ્લેગ રજિસ્ટર આપણે જનરેટ કરાવી શકીએ. અને એટલે કે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ એટલે કે એને શોર્ટમાં PSW. તો મિત્રો ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે PSW. તો યાદ રાખજો, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ લખી દો. પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. ઓકે, તો મિત્રો આ આપણે બે ટોપિક જોયા. પહેલો તો A and B રજિસ્ટર, સેકન્ડ વન PSW અને ફ્લેગ રજિસ્ટર. તો હવે આપણે જોઈએ કે ત્રીજો પોઈન્ટ એ છે પ્રોગ્રામ કાઉન્ટર અને શું છે? ડેટા પોઇન્ટર રજિસ્ટર. તો એ બે શું છે? અને એક્ઝામમાં વારંવાર એક્ઝામ પૂછાઈ ગયું કે ભાઈ પ્રોગ્રામ કાઉન્ટર અને ડેટા પોઇન્ટર નું 8051 માઇક્રોકન્ટ્રોલરમાં શું બનવું છે, એનું મહત્વ શું છે, શું છે ઇમ્પોર્ટન્ટ અને શું એનું વસ્તુ છે, તો એ આપણે જોઈએ. તો હવે પછી આપણે ભણવાના છે કે જે પ્રોગ્રામ કાઉન્ટર અને DPTR રજિસ્ટર શું છે. પ્રોગ્રામ કાઉન્ટર અને DPTR રજિસ્ટર કે ભાઈ આવે છે એ 8051 માઇક્રોકન્ટ્રોલર 64 KB પ્રોગ્રામેબલ મેમરી અને 64 KB ડેટા મેમરી ધરાવી શકે છે. આ બંને રજિસ્ટર છે, કોઈ પ્રોગ્રામ કાઉન્ટર અને DPTR રજિસ્ટર, આ બંને એ 8051 માઇક્રોકન્ટ્રોલરમાં 64 KB પ્રોગ્રામ મેમરી અને એટલે કે આપણે એમ કહી શકીએ કે ભાઈ 8085 માઇક્રોકન્ટ્રોલર છે એ 64 KB ની પ્રોગ્રામ મેમરી અને 64 KB ની ડેટા મેમરી ધરાવી શકે છે. એમાં પ્રોગ્રામ મેમરી કાં તો 4 KB ઇન્ટરનલ RAM સોરી 4 KB ROM પ્લસ એક્સટર્નલ ROM માં હોય છે. એનો મતલબ જે પ્રોગ્રામ મેમરી છે એ પ્રોગ્રામ મેમરી માત્ર 4 KB સ્ટોરેજ કરે છે. એમાં ઇન્ટરનલ ROM અને એક્સટર્નલ ROM બંનેનો સરવાળો થઈ 4 KB ડેટા સ્ટોર કરી શકે છે. પ્રોગ્રામ મેમરી છે, આ પ્રોગ્રામ મેમરી એટલે કે પ્રોગ્રામ કાઉન્ટરમાં એ હંમેશા કાયમી પ્રોગ્રામ સ્ટોર કરવામાં આવે છે. આ પ્રોગ્રામને ઓન ચિપ 0000H થી 0FFFH એટલે કે 4 KB સુધી આપણે સ્ટોર કરવામાં આવે છે. એનો મતલબ કે આપણે હમણાં નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ કે ભાઈ RAM નું કેવી રીતે આપણે ડેટા કેવી રીતે સ્ટોર કરીએ છીએ. તો આ 0000H થી 0FFFH થી કેવી રીતે આપણે ડેટા સ્ટોર કરશું તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. કે થોડીક રાહ જુઓ. એટલું યાદ રાખો કે પ્રોગ્રામને ઓન ચિપમાં અહીંથી અહીંયા સ્ટોર કરવામાં આવે છે ભાઈ. હવે સિમ્પલ વસ્તુ પ્રોગ્રામ કાઉન્ટર. હવે છે DPTR. DPTR નું ફૂલ ફોર્મ ડેટા પોઇન્ટર રજિસ્ટર. તો ડેટા પોઇન્ટર રજિસ્ટર છે એ 16 બીટ નું છે. 16 બીટમાં બે 8 બીટના સરવાળા થઈ ડેટા પોઇન્ટર રજિસ્ટર બને છે.
એમાં બે ભાગ પાડવા આવે. ઉપરનો છે DPH, નીચેનો છે DPL. બે ભાગ પડી એટલે કે બે એના રજિસ્ટરના ભાગ પાડવા છે. DPH એટલે ડેટા પોઇન્ટર હાઈ, ડેટા પોઇન્ટર લો, હાયર બાઇટ અને લોઅર બાઇટ. હવે આ ડેટા પોઇન્ટર રજિસ્ટરમાં ક્યાં યુઝ થાય ભાઈ? માઇક્રો કંટ્રોલર છે, માઇક્રો કંટ્રોલરમાં ડેટા પોઇન્ટર રજિસ્ટરમાં ક્યાં યુઝ થાય? તો એક્સટર્નલ RAM ને એડ્રેસ કરવા માટે યુઝ થાય. કે જે આપણે એક્સટર્નલ જે RAM કરી હોય એને આપણે એડ્રેસ કરવા માટે યુઝ થાય છે. હવે એનો યુઝ ક્યાં થાય? આ જે RAM ને એડ્રેસ કરવા માટે હવે 16 બીટના ડેટા પોઇન્ટર તરીકે અથવા 8 બીટના રજિસ્ટર DPH અને DPL તરીકે થાય છે. તો આપણે મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા યુઝ કરવામાં આવે છે. તો આ હતું પ્રોગ્રામ કાઉન્ટર અને DPTR રજિસ્ટર. હવે આપણે જોઈએ સ્ટેક પોઇન્ટર. તો સ્ટેક પોઇન્ટર શું છે? આ ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં અથવા પ્રીવિયસ લેક્ચરમાં ભણી ગયેલા છીએ. સ્ટેક પોઇન્ટર એ 8 બીટનું રજિસ્ટર છે. 8 બીટનું રજિસ્ટર છે. 00S થી FF સુધીનું એડ્રેસ ધરાવતી ઇન્ટરનલ RAM માં સૌથી જે ઉપરની હોય એમાં કિંમતનું એડ્રેસિંગ આપણે કરી શકીએ. માઇક્રો કંટ્રોલર જે રીસેટ કર્યા બાદ શરૂઆતનું એડ્રેસ આવે છે ત્યારે આપણે પુશ અને કોલ નામની ઇન્સ્ટ્રક્શન થી આપણે જે સ્ટેક પોઇન્ટર હોય આવી રીતે હોય છે, એડ્રેસ હોય. ઓકે, સ્ટેક એટલે આવી રીતે હોય. જ્યારે માઇક્રો કંટ્રોલર રીસેટ કર્યું 0 થી પછી ક્યાં ઉપર આવી જાય, પાછું રીસેટ કર્યું પછી અહીંયા આવી જાય. તો એવી રીતે મિત્રો પુશ અને કોલ નામની ઇન્સ્ટ્રક્શન થી નો યુઝ કરી આપણે જે ડેટાને આપણે ઉપર લઈ એટલે કે ટોપ ઉપર લાવી શકીએ અને આપણે એને ઓપરેટ કરાવી શકીએ. તો આ વસ્તુ હતું સ્ટેક પોઇન્ટર. હવે આપણે જોવાનું છે કે ભાઈ SBUF સિરિયલ ડેટા બફર રજિસ્ટર. તો સિમ્પલ વસ્તુ કહી દઉં કે ભાઈ સિરિયલ ડેટા બફર રજિસ્ટર શું હોય કે ભાઈ એ વસ્તુ છે એ આપણે કોમ્યુનિકેશન માટે વધારે આપણે યુઝ કરીએ છીએ. પછી આપણે જોઈએ કે ભાઈ ટાઈમ રજિસ્ટર. તો આપણે ખબર છે કે 8051 જ્યારે મેં પિન ડાયાગ્રામ સમજાવ્યો ત્યારે મેં તમને કીધું ને કે ભાઈ ટાઈમ રજિસ્ટર છે એ બે પ્રકારના છે, T0 અને T1. તો આ બે પ્રકારના છે T0 અને T1. એમાં T0 અને T1 આના બે પ્રકાર. અહીંયા છે TL1 TL0, અહીંયા TH1 અને TH0, લો હાઈ. તો આવી રીતે આપણે T0 T1 ના ટાઈમિંગ રજિસ્ટરનો યુઝ કરવામાં આવે છે. પછી છે કે ભાઈ કંટ્રોલ એન્ડ સ્ટેટસ રજિસ્ટર. તો કંટ્રોલ એન્ડ સ્ટેટસ રજિસ્ટર હમણાં જોયું TCON, SCON, PCON, TMOD. તો એ આપણે વધારે પડતું ડીપમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છે. અને પછી છે ઇનપુટ આઉટપુટ પોર્ટ રજિસ્ટર. તો મિત્રો લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા ઇનપુટ આઉટપુટ રજિસ્ટર પોર્ટ કે જે 4 પ્રકારના હતા. પોર્ટ 0, પોર્ટ 1, પોર્ટ 2 અને પોર્ટ 3. એ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરી લીધું છે. તો તમને એક્ઝામમાં પૂછાય કે ભાઈ 8051 માઇક્રો કંટ્રોલરનો આર્કિટેક્ચર દોરી સમજાવો. તો તમારે શું ડિસ્કસ કરવાનું કે સૌથી પહેલા તમારે પોઈન્ટ લખવાનો કે 8051 માઇક્રો કંટ્રોલરમાં કોનો સમાવેશ થાય છે. એક પોઈન્ટ લખાઈ ગયો. પછી મસ્તીનો તમારો ડાયાગ્રામ તમારી મેં મટીરીયલમાં આપેલો છે એ ડાયાગ્રામ ડ્રો કરવાનો. પછી કહેવાનું કે અહીંયા ડાયાગ્રામમાં દર્શાવ્યા મુજબ અહીં આર્કિટેક્ચરના અલગ વિભાગ પાડવામાં આવે છે. એમાં સૌથી પહેલા આપણે વિભાગ વિશે કહેવાનું કે પહેલો આપણે શું વાત કરી કે ભાઈ A અને B રજિસ્ટર છે. તો A રજિસ્ટર શું ક્યાં યુઝ થાય, B રજિસ્ટર ક્યાં યુઝ થાય. પછી આપણે જોયું પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ એટલે કે PSW અથવા એની કહેવાય ફ્લેગ રજિસ્ટર. તો એના વિશે વાત કરવાની. ત્રીજું છે કે આપણે હમણાં વાત કરી એ પ્રમાણે હમણાં પૂરું કર્યું સ્ટેક પોઇન્ટર, પછી સિરિયલ ડેટા ટ્રાન્સફર, પ્રોગ્રામ કાઉન્ટ, DPTR રજિસ્ટર અને ટાઈમિંગ રજિસ્ટર. તો આ 7 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે, પણ વધારે ચાન્સીસ એ છે 8085 માઇક્રો પ્રોસેસરનો આર્કિટેક્ચર ડાયાગ્રામ. તો આમાંથી મિત્રો જો પૂછવું હોય 2 માર્કમાં તો આવા પૂછાઈ શકે કે ભાઈ પ્રોગ્રામ કાઉન્ટ અને DPTR રજિસ્ટર માઇક્રો કંટ્રોલરમાં શું વર્કિંગ છે, 2 માર્ક. સ્ટેક પોઇન્ટરનું કામ શું છે 8051 માઇક્રો કંટ્રોલર, 2 માર્ક. અથવા બંનેનું ભેગું પૂછે તો 3 માર્ક, 4 માર્ક પૂછે. તો આવી રીતે કોમ્બિનેશન થ્રુ ક્વેશ્ચન પૂછાઈ શકે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છે કે ભાઈ 8051 માઇક્રો કંટ્રોલરની જે ઇન્ટરનલ RAM છે એ કેવી રીતે એમાં ડેટા આપણે સ્ટોરેજ કરશું. તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.